નમસ્કાર દર્શક મિત્રો, જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં પોલીસ દ્વારા પાણીની માંગ કરનાર મહિલાઓ પર દમન ગુજારવામાં આવ્યું હોવાનો મામલો। પાણીની પોકાર સાથે મહિલાઓ રસ્તા પર ઉતરી હતી। મંગળવારની ઘટના સમગ્ર મામલે પોલીસ વિરુદ્ધ કરશે તપાસ। શહેરના સમા મહાકાળી સોસાયટીમાં વિરોધ કરી રહેલી મહિલાઓ પર પોલીસે દમન ગુજાર્યું હોવાનો મામલો આવ્યો હતો સામે। વૃદ્ધને પણ ન છોડી હતી, જેને લઈને મચી હતી ચકચાર। સમગ્ર મામલે જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ આવ્યા એક્શન મોડમાં। પાણીની માંગ કરી રહેલી મહિલાઓની પોલીસે અટકાયત કરી। પોલીસ અને સ્થાનિક મહિલાઓ વચ્ચે જાહેર માર્ગ પર પકડદાવ જેવો ખેલ પણ જોવા મળ્યો હતો। સમગ્ર મામલે જોઈન્ટ પોલીસ કમિશનર આપ્યા તપાસના આદેશ। કોંગ્રેસ નેતાઓ સાથે સ્થાનિક મહિલાઓ કરી રહી હતી વિરોધ પ્રદર્શન। અચાનક પ્રદર્શનકારી મહિલાઓનું ટોળું રેલી કાઢવાનો પ્રયાસ કરતા પોલીસ આવી એક્શનમાં। પીવાના પાણીની માંગ સાથે પગપાળા રેલી કરવાના પ્રયાસને પોલીસે નિષ્ફળ બનાવી 10 કરતાં વધુ સ્થાનિક મહિલાઓની કરી હતી અટકાયત। પોલીસ કાર્યવાહીને લઈને લોકોમાં હતો રોષ। મહિલાઓએ માટલા ફોડીને વિરોધ કર્યો હતો। ભર ઉનાળે પીવાના પાણીની મુશ્કેલીઓનો સામનો કરી રહેલી મહિલાઓ રસ્તા પર આવતા જ પોલીસ દોડી આવી હતી। મહિલાઓની કરી હતી અટકાયત। ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા હોવાથી મહિલાઓએ રસ્તા પર ઉતરી કર્યો હતો વિરોધ। મહિલા પોલીસ અને સ્થાનિક મહિલાઓ વચ્ચે ભારે ખેંચતાણ થઈ હતી। પોલીસની કાર્યવાહીને લઈને સ્થાનિકો થયા હતા નારાજ। પાણીની માંગ સાથે રસ્તા પર ઉતરવું સ્થાનિક મહિલાઓને ભારે પડ્યું હતું। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન અર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ। અમારી સ્પષ્ટ માંગણી છે। કાલે તમે જોઈ શકો છો કે જે દ્રશ્યો આપણને જોવામાં આવ્યા એ વડોદરાની સંસ્કારી નગરીને શોભા આપે એવું નથી। આજે લોકો ટેક્સ ભરે છે, ટેક્સના મામલે એમને 2 ટાઈમ ચોખ્ખું પાણી જોઈએ, સારા રસ્તા જોઈએ। કોર્પોરેશન એનામાં વિફળ ગઈ છે। કોર્પોરેશન પાસે કોઈ જવાબ નથી। જ્યારે સ્થાનિક લોકો જ્યારે પાણી માટે આંદોલન કરવા નીકળ્યા હોય, બોલવા માટે નીકળ્યા હોય, તો એમને પોલીસને હાથો બનાવીને એમને અંદર નાખવામાં આવે। એ પણ કેવી રીતના કોઈ રીઢા ગુનેગારને તમે પેલું ટીંગાટોળી કરીને નાખી દેતા હોય એવી રીતના ઘર્ષણ ઊભું થયું છે। આખા દેશ અને આખા દુનિયા જોયું છે આ વસ્તુ। વડોદરા સંસ્કારી નગરી ક્યાંક ને ક્યાંક શાખને આ આઘાત લાગ્યો છે કે સંસ્કારી નગરીની વાત કરતા જ કરો છો અને તમારા પોલીસ ખાતા શું કરી રહ્યા છે। એટલે અમે કમિશનર સાહેબને મળવા માટે આવ્યા છે। બીજી વાત કે જ્યારે જનતાએ તમને ખોબે ખોબે મરીને વોટ આપ્યા છે તો એમનો હક છે કે તમને આવીને કહેવાય। તમારો કોઈ નેતા ત્યાં જઈને પૂછવા તો જતો નથી કે ભાઈ પાણી તમને મળે છે કે નથી મળતું। જ્યારે હવે એ લોકો બહાર નીકળે છે એવા માટે તો તમે એમને દબાવો છો। આ તો અમને તો એવું લાગે છે કે આ આજે આવતા જો કોર્પોરેશનમાં ફરીવાર જો ભાજપનું સરકાર ભાજપ જો સારી રીતે બેસશે તો ઘરમાં ઘૂસીને આ લોકો લઈ જશે એવી હાલત થઈ ગઈ છે અત્યારે તો। એટલે વડોદરાની જનતાને પણ હવે જાગવાની જરૂર છે અને જે પણ નિર્ણય લે વડોદરાની જનતા આવનારા ઇલેક્શનોમાં એ વિચારી કરીને, નહીં તો આવનારા દિવસોમાં આ લોકો તમને ઘરમાંથી કાઢીને લઈ જશે તો નવાઈ નહીં।